નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમરેલીના બહુચર્ચિત લેટરકાંડ કેસમાં ધરપકડ કરાયેલી પાટીદાર યુવતી પાયલ ગોટીને ન્યાય અપાવવા માટે રાજકીય અને સામાજિક આગેવાનો મેદાને ઉતર્યા છે। આ લેટરકાંડની પીડિત પાયલ ગોટીને ન્યાય અપાવવા માટે કોંગ્રેસે જાણે બેડું ઝડપ્યું છે। ત્યારે ગઈકાલથી પરેશ ધાનાણી, વીરજી ઠુમ્મર, પ્રતાપ દુધાત સહિતના કોંગ્રેસ નેતાઓ નારી સ્વાભિમાન આંદોલન અંતર્ગત ઉપવાસ પર બેઠા હતા। આ નેતાઓની સાથે 30 જેટલા કાર્યકર્તાઓ પણ રાત્રે કડકડતી ઠંડીમાં રાત્રિના ઉપવાસ આંદોલનમાં સહભાગી બન્યા હતા। ત્યારે આ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। આ દરમિયાન પ્રતાપ દુધાતે ભાજપ નેતા યજ્ઞેશ દવે પર આકરા પ્રહારો કર્યા હતા। પ્રતાપ દુધાતે કહ્યું કે 8 દિવસથી તારું નાનું મગજ કોઈએ કાઢી લીધું છે। ઘોઘાવેલી વાત બોલ્યા કરો છો, સંવેદનશીલતા છે ક્યાં? આ સાથે પ્રતાપ દુધાત મા વિશે ખરાબ બોલે છે। પ્રતાપ દુધાતના આ નિવેદન પર યજ્ઞેશ દવે લાલઘૂમ થયા છે। તેમણે પ્રતાપ દુધાત પર બળવો પ્રહાર કરતા યજ્ઞેશ દવે કહ્યું કે કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાતના સંસ્કાર જોઈ લો। ટીવી ચેનલની ડિબેટમાં હું હતો અને મારી મા સામે બોલે છે। હું પ્રતાપ દુધાતને ખુલ્લી ચેલેન્જ આપું છું કે મા બેન સામે બોલતા પહેલા જરા વિચાર કરવો। મારી મા સામે ગમે એમ બોલનાર બીજાની મા દીકરીઓની રક્ષા કરવા નીકળી પડ્યા તો આમ અમરેલીની પાટીદાર દીકરીને ન્યાય અપાવવા નીકળેલા કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાતના આ પ્રકારના શબ્દોથી તેમની સામે સવાલો ઊભા થયા છે। એક બાજુ દીકરીને ન્યાય અપાવવા તેઓ આંદોલન કરી રહ્યા છે તો બીજી તરફ બીજાની મા બહેન સામે બોલી રહ્યા છે। ત્યારે પ્રતાપ દુધાતે આ પણ પોતાની વાણી પર લગામ રાખવી જોઈએ। જાહેર મંચ પરથી આ પ્રકારના શબ્દોનો ઉપયોગ કરવો તે શું કોઈ રાજનેતાને શોભે? જે કોઈની મા બહેનની ઇજ્જત ના કરી શકે તે દીકરીને કેવી રીતે ન્યાય અપાવી શકે? દર્શક મિત્રો, આ અંગે આપની શું પ્રતિક્રિયા છે? ચોક્કસથી જણાવશો।